ભાઈ ઠાકોરની એક ન્યૂ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ છે ઘાયલ આશિક। આ ફિલ્મ કયા કયા સિનેમાઘરની અંદર આ ફિલ્મ લાગી છે તેના વિશે જ આજના વિડીયોમાં ચર્ચા કરવાનો છું। તો વિડીયો પૂરો જોજો। રોહિત ઠાકોરના ડાય હાર્ડ ફેન્સ વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા, કારણ કે આ ચેનલ પર તમને ગુજરાતી મૂવીની અપડેટ, ગુજરાતી મૂવી કયા કયા સિનેમાઘરમાં રિલીઝ થાય છે તેની અપડેટ પણ મળી જાય છે। તો આ ફિલ્મનું ટાઇટલ છે ઘાયલ આશિક। આ ફિલ્મના નિર્માતા છે વિકાસ ઠાકોર અને રોહિત ઠાકોર, અને આ ફિલ્મના દિગ્દર્શક છે પંકજ નિમાવત। આ ફિલ્મની કથા પટકથા સંવાદ લખ્યો છે પારસ પંડ્યાએ, અને આ ફિલ્મમાં જીતુ પંડ્યા, પ્રકાશ મંડોરા પણ જોવા મળે છે। આ ફિલ્મ કયા કયા સિનેમાઘરની અંદર રિલીઝ થઈ છે તે જણાવું તમને। અશોક ઘી કાંટા રોડ, રેવોલ્યુશન સીટીએમ, એબી મિનીપ્લેક્સ શિવરંજની, રૂપમ અર્થ સાણંદ, સંસ્કૃતિ મૂવીપ્લેક્સ કલોલ, રિબોન પાલનપુર, સિટીપ્લેક્સ મહેસાણા, શ્રીરામ ડીસા, સિનેપ્લેક્સ વિસનગર, શ્યામ વડાલી, વંદના વિજાપુર, રેવોલ્યુશન મહેમદાવાદ, ગ્લોબ નડિયાદ, નાઝ ખેડા, મૂનલાઇટ ગોધરા। આ સિનેમા ઘરની અંદર આ ફિલ્મ રિલીઝ થઈ છે। સાચો આશિક ઘાયલ આશિક બને છે, ઘાયલ આશિક આ ફિલ્મનું ટાઇટલ છે। તો તમારા નજદીકના થિયેટરમાં આ ફિલ્મ લાગી હોય તો તમે અચૂકથી જોવા જજો અને આ ફિલ્મ નિહાળજો। અને જો તમે આ ફિલ્મ જોઈ લીધી હોય તો તમારું રિવ્યૂ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। આપણે મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી જય હિન્દ।